આ કૃષિ વૈવિધ્યકરણ નામની યોજના સરકારની છે, ગુજરાત સરકારની, અને એ યોજના હેઠળ આદિવાસી ખેડૂતોને ટ્રાઇબલ સપ્લાયર દ્વારા બિયારણ આપવામાં આવ્યું, બિયારણની કીટ આપવામાં આવી, 90% સહાય. ખેડૂતોએ કીટના 500 રૂપિયા ભર્યા અને એ જે બિયારણ આપ્યું, અત્યાર સુધી 1000 જેટલા ખેડૂતોના બિયારણ વેચ્યું છે. એ બિયારણ ઉગતું નથી. અહીંયા ક્યાંક કોઈ દાણો ઉગ્યો છે, નહીં તો નથી ઉગ્યું. મતલબ કે આ ઓરવામાં એમની ખેતી તો બગડી જ છે, એમની મહેનત ગઈ છે, બીજો ખર્ચ ગયો છે, પાણીનો ખર્ચ ગયો છે અને સિઝન બગડી છે. તો આ ખોટા બિયારણના કારણે આ પ્રકારનો જે માર ખેડૂતોને પડ્યો ભયંકર છે. મોસમી વરસાદ, કુદરતનો જે માર પડ્યો, એમાં સરકારે થોડી સહાય કરવી જોઈએ. એનો જો ઠેકાણું નથી, એને કોઈ સર્વે વ્યવસ્થિત થયું નથી, એમાં લોકોને છેતરવામાં આવી રહ્યા છે. પણ એ સહાય આપે કે ન આપે, પણ સરકારનો જે આ માર છે ખોટું બિયારણ આપીને, એ ભયંકર છે. અને પહેલાંમાં તો કેટલાકનું બગડ્યું છે, ઘણું બગડ્યું છે, પણ આમાં એક્ઝેક્ટ છોટાઉદેપુરના 1000 ખેડૂતોને ખોટું બિયારણ આપીને એમને માર પાડવામાં આવ્યો છે. એમની સિઝન ગઈ છે, એમની મહેનત ગઈ છે. બાજુના ખેતરમાં જે છે એ પ્રાઇવેટ દુકાનથી ખેડૂત બિયારણ લાવ્યો છે અને એ નાખ્યું છે. એ સરસ ઉગ્યું છે અને સરકારે જે આપ્યું છે એક જ દિવસનું, એ આ પ્રકારની હાલત છે. ક્યાંક કોઈ ઉગ્યું છે ને જે ઉગ્યું તે બિલકુલ માંદું છે, ખરાબ છે અને ઉગ્યું જ નથી. આ જે મકાઈનું બિયારણ આપ્યું છે, જો એ બિયારણ ખાનગીમાં જે આપે છે એવું સારું હોત તો આ પણ ઉગી ગયું હોત. આ નથી ઉગ્યું, મતલબ કે આ પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે. આ બિયારણ માટેનું ઉત્પાદનની મકાઈ હોય જ નહીં. આ કોઈ પણ મકાઈને ભેજ કરીને એને થોડું કોટિંગ કરીને કોઈ કેમિકલ મિક્સ કરીને કીટમાં પધરાવી દેવામાં આવી છે, કારણ કે આ કીટમાં આપવાની હતી એટલે ગમે તેવું બિયારણ આપી દેવામાં આવ્યું છે. આ નર્યો ભ્રષ્ટાચાર છે.